ગાઈઝ, વેલકમ માય યુટ્યુબ ચેનલ ને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાના છીએ એક નવું મંદિર બનવા જઈ રહ્યું છે ત્યાં, અને સરસ મજાનો સંપૂર્ણ નજારો જોવાનું ચૂકતા નહીં। નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન જરૂરથી દબાવજો અને બને એટલો વિડીયો શેર કરજો। તો આપણે આજે જઈએ ત્યાં, અને સરસ મજાનું મંદિર એની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, અને એના ભાગરૂપે આપણે પણ દર્શનનો લાભ લઈએ અને કેવું મંદિર બનાવ્યું છે તે પણ જાણીએ। તો એની પહેલાં આપણે સરસ મજાના શ્રી શંભુ ભોળાનાથ મહાદેવજીના દર્શન કરી અને નીકળીએ। તો છે બધી બને રહેજો। હર હર મહાદેવ। સમય સાથે આપણે આવી પહોંચ્યા છીએ સરસ મજાના નવીન મંદિરમાં, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યાં। તો ચલો, આજે તમને બતાવવાનો છું જોરદાર જે પ્રોગ્રામ થવાનો છે અને ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યાં આપણે આવી પહોંચીએ છીએ। તો તે બધી વિડીયોને જોવાનું ભૂલતા નહીં, અને આપણે મળીએ ત્યાં જઈને। તો અહીંયા તમે જોઈ શકો છો, આ સરસ મજાનું માતાજીનું નવું મંદિર બની રહ્યું છે, અને આપણે ત્યાં જઈશું અને તમને સંપૂર્ણ ત્યાં નવો નજારો બતાવું। જોરદાર તૈયારીઓ ચાલી રહી છે, બહુ ભવ્ય મંદિર, અને સંપૂર્ણ નજારો તમે જોઈ શકો છો। ખેતરોની અંદર આવેલું છે, અને રસ્તા ઉપર જ આ મંદિરનું નિર્માણ થયેલું છે, માલિકીના ખેતરમાં। આપણને ગૌ માતાના દર્શન થાય એટલે ઘણું બધો આનંદ આવે એવી આ ગૌ માતા, અને સરસ મજાના રસ્તા ઉપરથી નીકળ્યો એટલે જોવા મળી, કારણ કે ગૌ માતા 33 કરોડ દેવતા વસતા હોય, અને આખું ધણ છે, અને જે ગોવાળો છે તે પોતાના ગૌ માતાને લઈ અને જઈ રહ્યા છે ચારો ચરવા માટે। તો બહુ બધી મજા આવી, કારણ કે ખૂબ લાંબી લાઈન લાગેલી છે, અને આપ જોશો તો ખૂબ બધી લાઈનો લાગી છે, અને છેક સુધી તમને
જોવા મળશે ગૌ માતાના સાનિધ્યમાં તમે આવો એટલે ખૂબ આનંદ આવી જાય, કારણ કે ગૌ માતાનું તો દરેક વસ્તુ કિંમતી, દૂધ હોય ચાહે એમનો ઔષધિ તરીકે છાણ પણ એનો ઉપયોગ આવે છે. એટલે આ છે ગૌ માતા. અને આ ભાઈ પોતે ગોવાળ છે અને જો સરસ મજાના ગૌ માતાને લઈ અને આખું ધણ લઈ અને ચારવા રસ્તે નીકળી ચૂક્યા છે. તો મિત્રો ખૂબ આનંદ આવ્યો, ખરેખર બહુ મજા આવી. અને ગૌ માતાની તો જેટલી વાતો થાય એટલી ઓછી. ગૌ માતાના દર્શન કરીને આપણે આવી ગયા છીએ સરસ મજાની પ્રાથમિક શાળા, જ્યાંથી આપણું બચપન અને આપણું શિક્ષણ શરૂ થયું. એવી શાળા એટલે ગુજરાતી શાળા. તમે જીવનમાં સૌથી પહેલું મહત્ત્વ હોય માતા પિતાનું કે તમે સારું ભણો, સારા પોસ્ટ ઉપર પહોંચો અને સારી રીતે નોકરી કરી અને તમારું સારું ભવિષ્ય બનાવી શકો. એના માટે સરકારે દરેક ગામની અંદર સરસ મજાની પ્રાથમિક શાળા બનાવેલી છે. તો એવી જ આ પ્રાથમિક શાળાની અંદર આપણે આવી ગયા છીએ. અહીંથી જ આખો જે પાયો છે આપણા જીવનનું ઘડતર અહીં જ શરૂ થાય છે અને અહીંથી જ બાળકો પોતાનું ભવિષ્ય બનાવી અને આગળ વધતા હોય છે. તો અહીં આપણે સરસ મજાનું જે કહેવાય ને જીવનનું ઘડતર, અહીંથી જ આપણે આગળ વધીશું. બાળકો સાથે થોડી મજા કરી અને પછી આપણે જઈશું. તો આ અનેરો આનંદ લેવાનો એક મોકો મળ્યો. મિત્રો અમે આવી ગયા છે રાજપુર, અને રાજપુરની બાજુમાં આવેલી સરસ મજાની શીતલ ફેક્ટરી, અને તેમના માલિક છે. અને બહુ બધી આઈસ્ક્રીમ ટોટલ પ્રકારની જે કહેવાય ને ઠંડા પીણા અહીંયા મળી રહેશે. સરસ મજાની આઈસ્ક્રીમ હોય. દેખો એ અમારા છોટું છે અને એ પણ કહી રહ્યો કે સરસ મજાની એને પણ એક સરસ મજાની આઈસ્ક્રીમ કેન્ડી ગાધીની કેન્ડી તમને બતાવવાની કોશિશ કરું. આ ભાઈએ તો સંજયભાઈ નામ છે ને આખી એમને ગાડી પેક કરી નાખી, કારણ કે વસ્તુ જેવી દેખો તમે, શીતલ નામ અને દેખો કોન ને ગુલ્ફી જોરદાર. અને આવી ગુલ્ફી અત્યાર સુધી તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે એવી જબરજસ્ત, અને એકવાર ચાખો તો ચાખતા જ રહી જશો એવી છે સરસ મજાની. આ તમે જોઈ શકો છો, આ એનું પેકેટ છે અને બધા જ પ્રકારની ફ્લેવર આની અંદર મળી રહે એવી બનાવેલી છે અને ખરેખર આહલાદક છે. દેખજો, જુઓ તમે, પેકિંગ છે અને જોરદાર. નાના છોકરાઓ હોય કે મોટા હોય બધાએ એનો સરસ મજાનો બધા જ ફ્લેવરનો આનંદ માણી રહી શકે. અને કહેવાય ને કે આપણે પેલા ગોળા ખાઈએ, બરફના ગોળા, એવા સેટ કહી રહ્યા છે કે નાના ગોળા પણ ગમે તેમ ખાઓ, મજા આવી જાય. અને તમને ગોડાઉન બતાવવાની કોશિશ કરું તો આપણે ગોડાઉનમાં જઈએ. દેખો આ આખું ગોડાઉન છે અને આખું ચિલ્ડ છે, જોરદાર. તમે એકવાર આવશો ને બધી જ વસ્તુ અહીંયા જોરદાર મળી રહેશે. મજાનો પ્રોગ્રામ પૂર્ણ કરી અને આખી ટીમ, આખું પેકિંગ છે. 2 ગોડાઉન છે ટોટલ, બાજુમાં પણ આવું ગોડાઉન છે. અને નીકળીશું આ સાઈડ, એની બાજુમાં પણ સરસ મજાનું ગોડાઉન છે અને બધા જ પ્રકારની આઈસ્ક્રીમ હોય, ગુલ્ફી હોય, કોન હોય, શ્રીખંડ હોય, બાસુંદી હોય, તમામ પ્રકારની વેરાયટી અહીંયા મળી રહેશે. તો શીતલનો એકવાર ઉપયોગ કરજો, બહુ મજા આવશે, બહુ આનંદ આવશે. તમે જોયું હાલ અલગ અલગ પ્રકારની ખૂબ બધી વેરાયટીઓ છે. તો અમે નીકળી ચૂક્યા છીએ અને મળીએ.